ગુજરાત પોલ્યુશન બોર્ડ, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. ઇન્દોર અમદાવાદના હાઇવે પર આરટીઓ કચેરી સામેથી 2 ટ્રક પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. રાત્રિ દરમિયાન વિશેષ ડ્રાઇવમાં ટ્રકોમાં 120 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીનો જથ્થો હાલોલથી ઝારખંડ તરફ લઈ જવાતો હતો. જથ્થો ડ્રાઇવ દરમિયાન 2 ટ્રકોમાં અંદાજિત 5 ટન પ્લાસ્ટિકનો જથ્થો હોવાનું અનુમાન. પ્લાસ્ટિકના જથ્થાને દાહોદ નગરપાલિકા ખાતે મૂકવામાં આવ્યો. કુલ કેટલો જથ્થો તેની ગણતરી હાથ ધરાઈ. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. આજ રોજ જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી. તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે, એની અંદર 120 માઇક્રોનથી ઓછીવાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે. એક આપ જોઈ શકો, એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે. હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ માલ ક્યાંથી ક્યાં જતો? આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ બધા ઝારખંડ અને છત્તીસગઢ જાય છે.